શું તમે પણ ડ્રેનેજની સમસ્યાથી પરેશાન છો? તો હવે ચિંતા છોડો. ભાવનગર મહાનગરપાલિકા લાવી રહ્યું છે ડ્રેનેજ સફાઈ માટેની નવી ટેકનોલોજી. જુઓ કઈ રીતે આ 4 નવા મશીનો બદલી નાખશે આપણા શહેરનો ચહેરો. ગટર લાઇનના બ્લોકેજ અને ગંદકીની સમસ્યાનો કાયમી ઉકેલ માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રસ્તુત છે અત્યાધુનિક સક્શન કમ જેટિંગ મશીન. આ મશીનમાં 9000 લીટરની વિશાળ ક્ષમતા ધરાવતું પાવર હાઉસ છે, જેમાં 5000 લીટર જેટિંગ માટે અને 4000 લીટર સક્શન માટે ફાળવવામાં આવ્યા છે. જે વોર્ડમાં વધુ ફરિયાદો રહેતી હોય ત્યાં જેટિંગ મારફતે અગાઉથી જ ફ્લશ કરી સાફ કરવામાં આવે છે, જેથી ભવિષ્યમાં બ્લોકેજની સમસ્યા ન સર્જાય. જ્યારે ગટર કે સેપ્ટિક ટેન્ક ભરાઈ જવાની સમસ્યાને દૂર કરવા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની સેવામાં કાર્યરત છે આ આધુનિક અને વિશાળ ડીપ સક્શન મશીન. પૂરા 8000 લીટરની વિશાળ ક્ષમતા ધરાવતું આ મશીન ખાસ કરીને મોટા સીવેજ નેટવર્ક અને મશીન હોલમાં જમા થયેલા કચરાને સ્લજની શક્તિશાળી વેક્યુમ પ્રેશર દ્વારા ખેંચી ગણતરીની મિનિટોમાં સાફ કરી નાખે છે. ઊંડા ખાળ કુવા કે ગમે તેટલી જામ થયેલી ગટર લાઇનને આ મશીન તેની એડવાન્સ ટેકનોલોજીથી બધું જ ક્લીન કરી અને વ્યવસ્થિત કરી નાખે છે. જો શહેરની ગટરની લાઈનો ગણતરીની મિનિટોમાં સાફ કરવા માટેની જરૂર પડે છે તો પ્રસ્તુત છે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ સુપર સક્શન મશીન સેટ. આ મશીન સક્શન ટેકનોલોજીનું એડવાન્સ વર્ઝન છે, જેમાં એક મેઇન યુનિટ અને 2 ડમ્પ ટેન્ક એમ કુલ 3 શક્તિશાળી વાહનોનો સમાવેશ થાય છે. મેઇન યુનિટ દ્વારા હાઈ પાવર વેક્યુમ ક્રિએટ કરવામાં આવે છે, જેનાથી ગટર કે મશીનમાં જમા થયેલો કચરો, સ્લજ અને સીવેજ બધું જ ડમ્પ ટેન્કમાં ખેંચાઈ આવે છે. જ્યારે મશીનની ખાસિયત એ છે કે એક ટેન્ક ભરાઈ જાય ત્યારે કામ અટકાવ્યા વગર બીજા ટેન્કને જોડી સફાઈ ચાલુ રાખી શકાય છે. આ છે અત્યાધુનિક ટાટા એસ માઉન્ટેડ ડિસિલ્ટિંગ ગ્રેબ બકેટ મશીન, જે ગટરની સફાઈની કામગીરીમાં ક્રાંતિ લાવી રહ્યું છે. આ ટેકનોલોજીમાં મિની ટીપર એટલે કે છોટા હાથી જેવા મજબૂત વાહનની ચેસિસ પર સ્પેશિયલ હાઇડ્રોલિક સિસ્ટમ ફિટ કરવામાં આવી છે, જે બકેટ દ્વારા ગટરના ઊંડા મેન હોલમાંથી સ્લજ અને ગાળને અત્યંત સરળતાથી ગ્રેબ કરી સીધો વાહનના પાછળના કાટમાં ઠાલવે છે. શહેરના દરેક વોર્ડ દીઠ આવા 13 જેટલા ગ્રેબ બકેટ મશીન કાર્યરત કરવામાં આવ્યા છે. ભાવનગર મહાનગરપાલિકાનો આ અભિગમ શહેરને વધુ સ્વચ્છ અને સફાઈ કામદારને વધુ સુરક્ષિત રાખવા તરફનું એક મક્કમ ડગલું છે.